જ્યારે ભક્તિ આવે ને તમે નો જેની ઉપાસના કરતા હોય સાહેબ, ઠાકોરજીની સામે બેઠા હોય, સ્તુતિ કરવાની કોશિશ કરતા હોય તો સ્તુતિ બધી અધૂરી રહી જાય છે. આંખ બંધ થઈ જાય, આંખના ખૂણા ભીના થઈ જાય, અશ્રુ પડે, હૃદય પુલકિત થઈ જાય, હૃદય ભરાઈ આવે સાહેબ, કંઠ રૂંધાઈ જાય, વાણી કેદ થઈ જાય. જેની સ્તુતિ કરવી સ્તુતિ થઈને સ્તુતિ બધી અધૂરી રહી જાય છે. 3.5 કરોડ રૂવાડા રોમાંચ ખડા થઈ જાય, બધું છૂટી જાય. આવી પરિસ્થિતિ સર્જાય. આવું જ્યારે થઈ જાય ને ત્યારે શંકા ન કરતા, કોઈને પૂછતા પણ નહીં, ત્યારે સમજી લેજો કે ત્યારે તમારા અને મારા જીવન ભક્તિનો પ્રવેશ થઈ ચૂક્યો છે. ये भक्ति का लक्षण है साहब. सोच लेना तुम्हारे जीवन में भक्ति का प्रवेश हो चुका है. अब तुम भक्त हो चुके हो. હું ભક્ત છું કે નહીં એ કોઈને પૂછવાનો વિષય છે જ નહીં સાહેબ. અને મારી વ્યાસપીઠની દ્રષ્ટિએ આ બ્રહ્માંડમાં કોઈ એવો વ્યક્તિ નથી કે ભક્તિની ઓળખાણ આપી શકે સાહેબ.